અરવલ્લીના વાત્રક ડેમ ઓવરફ્લો થતા નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। માલપુરનું સ્વયંભૂ રખોડેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન બન્યું છે। નદીના પાણીમાં મહાદેવજીનું મંદિર ડૂબ્યું છે। મંદિરની ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। મંદિરની આસપાસ 1 કિલોમીટર સુધી નદીના પાણી ભરાયા છે। વાત્રક ડેમ ભરાય ત્યારે 6 મહિના સુધી આ મંદિર જળમગ્ન રહે છે। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। મહાદેવજીનું મંદિર જળમગ્ન થયું છે। અરવલ્લીના વાત્રકની આ ઘટના છે। અરવલ્લી વાત્રક ડેમ ઓવરફ્લો થયો છે તો નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। માલપુરનું સ્વયંભૂ રખોડેશ્વર મંદિર જળમગ્ન થયું છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા મહર્ષ। જી મહર્ષ, માલપુરનું સ્વયંભૂ રખોડેશ્વર મંદિર જળમગ્ન થયું છે, ભરપૂર પાણીની આવક નોંધાઈ છે વાત્રક ડેમ ઓવરફ્લો થતા। જી બનતી કહેવાય છે ને કે મહાદેવ તો માત્ર પાતાળમાં જ મળે, એવી જ ઘટના અરવલ્લીના માલપુરની અંદર રખોડેશ્વર મહાદેવની છે। દર વર્ષે જ્યારે વાત્રક ડેમ ભરચક ભરાતો હોય છે ત્યારે આ મંદિરની આસપાસ પાણી ફરી વળતા હોય છે અને મહાદેવ જે છે એ આ ડેમના પાણીની અંદર સમાધિ લેતા હોય છે। અને સમાધિ નાની સૂની સમાધિ નથી હોતી, 6 મહિનાની સમાધિ હોય છે કે 6 મહિના પછી જ્યારે વાત્રક ડેમના પાણી ઓસરતા હોય છે, નીચે ઉતરતા હોય છે, ત્યારે જે ભક્તો હોય છે તે ભક્તો ભગવાન મહાદેવના દર્શન કરવા માટે ત્યાં આગળ જઈ શકતા હોય છે। દર વર્ષની આ ઘટના હોય છે અને એટલું અલૌકિક અને અદ્ભુત આ જે મહાદેવનું મંદિર છે એ સ્થળ આવેલું છે, ત્યાં આગળ લોકો મોટી સંખ્યાની અંદર ભગવાનના દર્શન કરવા માટે પણ જતા હોય છે। જી મહર્ષ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।